કલ્યાણપુર તાલુકામાં મુશળધાર વરસાદ વરસ્યો। વરસાદને પગલે અનેક માર્ગો જળબંબાકાર થયા છે। ભોગાત ગામની સરકારી હોસ્પિટલ જવાનો માર્ગ પણ બંધ થયો છે, ત્યારે માર્ગ પર મોટું સરોવર ભરાયું હોય તે પ્રકારના અહીંયા દ્રશ્યો સર્જાયા છે। આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો તે દ્રશ્યો કોઈ સરોવરના કે નદીના નહીં, પરંતુ ગ્રામ્ય વિસ્તારના રહેવાસ વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં આ રીતે પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકી પડી રહી છે। ઘરની બહાર નીકળવું લોકોને મુશ્કેલ થઈ રહ્યું છે અને સરોવર ભરાયું હોય, તળાવ ભરાયું હોય તે પ્રકારના અહીંયા દ્રશ્યો સર્જાયા છે। માર્ગ ઉપર જ મસમોટા તળાવ ભરાયા હોય તે પ્રકારના વરસાદી પાણીના કારણે થઈને અહીંયા દ્રશ્યો સર્જાયા છે। ભોગાત ગામની સરકારી હોસ્પિટલ જવાનો માર્ગ પણ બંધ થયો છે, ત્યારે માર્ગ પર મોટું સરોવર ભરાયું હોય તે પ્રકારના અહીંયા દ્રશ્યો સર્જાયા છે। આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો તે દ્રશ્યો કોઈ સરોવરના કે નદીના નહીં, પરંતુ ગ્રામ્ય વિસ્તારના રહેવાસ વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં આ રીતે પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકી પડી રહી છે। ઘરની બહાર નીકળવું લોકોને મુશ્કેલ થઈ રહ્યું છે અને સરોવર ભરાયું હોય, તળાવ ભરાયું હોય તે પ્રકારના અહીંયા દ્રશ્યો સર્જાયા છે। માર્ગ ઉપર જ મસમોટા તળાવ ભરાયા હોય તે પ્રકારના વરસાદી પાણીના કારણે થઈને અહીંયા દ્રશ્યો સર્જાયા છે।